ગુડ મોર્નિંગ. દેવ આપણા બાપ તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને બધાને કૃપા તથા શાંતિ થાવ. ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે, કારણ કે દરેક સમયો ઈશ્વરની આધીનતામાં, ઈશ્વરની ઈચ્છામાં અને ઈશ્વરની યોજનામાં આવતા હોય છે. અને માટે ઈશ્વરે આ સમય નક્કી કર્યો, તેના માટે એ પ્રભુનો આભાર માનીએ છીએ. ગયા અઠવાડિયા દરમિયાન લેપ પ્રવૃત્તિ સપ્તાહની ઉજવણી આપણા ચર્ચમાં કરવામાં આવી અને આખા અઠવાડિયા દરમિયાન દરરોજ સાંજે આપણી જ મંડળીના વચનના સેવકો અને સેવિકાઓ તરફથી અદ્ભુત વચનો પ્રાર્થના ઉપર આપવામાં આવ્યા હતા. અલગ અલગ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. અને આજે આપણે લે સન્ડેની ઉજવણી કરી રહ્યા છીએ અને તેથી હું આપણા લે લીડર નેલ્સનભાઈને અને લે પ્રવૃત્તિ સમિતિના દરેક સભ્યોને અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત આજનું વચન લાવવાની જવાબદારી મને સોંપવામાં આવી, એ માટે બંને પાળક સાહેબો અને લે પ્રવૃત્તિ સમિતિનો હું પુષ્કળ આભાર માનું છું. લે પ્રવૃત્તિ સપ્તાહનો જે મુદ્રાલેખ છે એ હતો કે પ્રભુ અમને પ્રાર્થના કરતા શીખવો. આ મુદ્રાલેખ આ ચોપડી જે પુસ્તક બહાર પાડવામાં આવ્યું એમાં હતો. ને મારો આજનો જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે એ તો છે પ્રાર્થનામાં માફી. અને એટલે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે એમાં પ્રાર્થનામાં માફીનું જે વાક્ય છે આપણે જાણીએ છીએ કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. માફી એ બહુ ગંભીર વિષય છે, બહુ ઊંડો વિષય છે અને પ્રેમ વગર માફી શક્ય નથી. અને દેવે જગત પર પ્રેમ કર્યો અને એટલે બલિદાનને માટે દીકરો આપ્યો, માફીને માટે દીકરો આપ્યો. આપણા પણ પ્રેમ કર્યો માટે પોતાનો એકાકીજનિક દીકરો આપ્યો. માફીમાં પ્રેમ સમાયેલો છે. અને એ બાઇબલની બીજી અને મોટી આજ્ઞા કે જેમ તું તારા પર તેમ તારા પડોશી પર પ્રેમ કર. એ આપણે પોતાના પડોશી પર પ્રેમ કેવી રીતે કરવો ને માફ કેવી રીતે કરવું એ બાબતો આજે આપણે જોવાના છે. જો આપણે માફ નથી કરી શકતા કોઈ બીજાને તો એનો અર્થ એવો થયો કે આપણે બીજાઓને પ્રેમ કરતા નથી. અને એ બાઇબલની મોટી બીજી આજ્ઞાનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ. અને જ્યારે આપણે એ આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે શિક્ષા એટલે કે ગંભીર શિક્ષા થવાની શક્યતાઓ રહેલી છે. આજનો જે મારો વિષય છે એ પ્રાર્થનામાં માફીને એના પેટા વિષય એ પાર્ટ એ માફી છે. અને પાર્ટ બી હું આવતા રવિવારે જીવનજ્યોત ચર્ચમાં છું અને એનો પાર્ટ બી હું ત્યાં આગળ લેવાનો છું અને તે પ્રેમ અને માફી એ છે. અને આ બંને પાર્ટ એ અને પાર્ટ બી એ મારી યુટ્યુબ ચેનલ પર તમે થોડા દિવસ પછી એને તમે જોઈ શકશો. જ્યારે આપણે કોઈ જગ્યાએ રિસેપ્શનમાં જઈએ છીએ તો સૌથી વધારે સમય શામાં આપણે પસાર કરીએ છીએ? બધાના મોઢા પર હાસ્યો આવી ગયા, હે ને? સૌથી વધારે સમય આપણે ભોજનમાં પસાર કરીએ છીએ, હે ને? દૈહિક ભોજનને મહત્ત્વ આપીએ છીએ તો આ તો આત્મિક ભોજન છે, હે ને? એટલે સમય આત્મિક ભોજનમાં જો સમય વધારે પસાર નહીં કરીએ તો આપણો આત્મા ભૂખ્યો તરસ્યો અને માઈક આંગલો આપણને નાના નાના ભોજન લેવાની આદત પડી ગઈ હોય તો આપણો આત્મા દેખાશે નહીં પણ એ માઈક આંગલો હશે. અને એટલા માટે આત્મિક ભોજન એ તો પુષ્કળ લેવું જ જોઈએ. મને જે સમય આપવામાં આવ્યો છે એ સમયની અંદર હું પૂરું કરીશ, પણ આ સમય એ બહુ અગત્યનો છે. કોઈને ઉપદેશ આપવો એ બહુ સહેલું છે, સંદેશા આપવા એ ઇઝી છે, પુલપીટ ઉપરથી બોલવું અને સલાહ સૂચન આપવા એ સહેલું છે. પણ અઘરી બાબત કઈ છે ખબર છે? પ્રભુના સેવક તરીકે મારા ઉપદેશ, મારી સલાહ અને મારા સંદેશ પ્રમાણે હું ચાલું એ અગત્યનું છે. જો હું એ પ્રમાણે નથી ચાલતો તો પછીથી મારો ઉપદેશ અને મારો સંદેશો કે પછી મારા સલાહ સૂચન કોઈ કામના નથી. હું દંભી છું અને હું ઠગ છું. અને એટલા માટે આવો પ્રભુના વચનમાં જતા પહેલાં આપણે બધા તૈયાર થઈએ. હું મારી જાતને પણ તૈયાર કરું, પ્રાર્થના કરીએ ને પછી પ્રભુના વચનમાં જઈએ. પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. મુજ અબડ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. પ્રભુ આજે જે કંઈ પણ તમારી વેદી પરથી હું આજે પુકારું એ બધું મારા જીવનની અંદર પ્રભુ હું પાડું એ માટે તમારી સામર્થ્ય, તમારી કૃપા, તમારી દયા મારી સાથે હોય એવું તમારી પાસે માગું છું. અહીંયા બેઠેલ દરેક વ્યક્તિની સાથે તમે આજે વ્યવહાર કરો
અને પ્રભુ આજનું વચન દરેક વ્યક્તિના હૃદયને સોંસરવું ઉતરે, અને પ્રભુ તેઓ તમારી વધુ નજીક આવે, અને પ્રભુ તમારો આશીર્વાદ મેળવે એવું તમારી પાસે માગું છું. આ જગ્યા ઉપરથી, અમારી જાતો ઉપરથી, આ સમય ઉપરથી તમામ અંધકારની સત્તાઓને ઈસુ નાઝરીના નામમાં હું તોડી નાખું છું. તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું, માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. જો મેં હમણાં કીધું એ પ્રમાણે હું બોલું છું એ હું જીવું નહીં, તો એ બહુ અઘરી બાબત છે. હું દંભી છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જ્યારે હતા ત્યારે એ જે બોલતા હતા એ જીવતા હતા, એ પાડતા હતા. અને એવો કયો બહુ મોટો ગુણ હતો એમનો કે જે બોલતા હતા એ પાડતા હતા? કોઈ કહેશે માફી. માફી એ હંમેશા, જો દેવે જગત પર પ્રેમ કેમ કર્યો? આપણને પાપોની માફી મળે એટલા માટે. પોતાનો દીકરો મોકલી આપ્યો માફી મળે એટલા માટે. દીકરો દેવત્વ છોડીને, દેવ હોવા છતાં દેવ હોવાનું પડતું મૂકીને આ પૃથ્વી પર કેમ આવ્યો? પાપોની માફી આપણને મળે એટલા માટે એ આ પૃથ્વી પર આવ્યા. અને એટલા માટે માફી, ફોરગિવનેસ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બોલતા હતા એ પોતાના જીવનમાં પાડતા હતા. એમને મારવામાં આવ્યા, તમાચા માર્યા, માથામાં કાંટનો મુંગટ પહેર્યો, એમના મોઢા પર થૂંકવામાં આવ્યું. તમે કલ્પના કરો, કોઈ તમારા મોઢા પર થૂંકે એટલી હદે તમને ધૃણા કરે. કોરડા મારીને બરડો ચીરી નાખ્યો, હાથ પગમાં ખીલા માર્યા. આ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે કોરડા લઈને પ્રભુના મંદિરમાં જઈને શું કર્યું હતું? એ બાજોટો ઊંધા વાળી દીધેલા. બાજોટું ઊંધા વાળવા એટલે ટેબલ છે ને ઊંધું કરવું, અને કોરડા લઈને બરાબર મારવા. એ પિક્ચરમાં જે પેલો હીરો કરતો હોય ને એ રીતનું. અને ત્યાં જે બાજોટો લઈને બેઠેલા ને એ કોઈ નાના સૂના વ્યક્તિઓ નહોતા, એ બધા વેપારીઓ, બી બધા લઠ જેવા હશે. પણ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોરડા લઈને એમને એવા નહોતા કે એમનાથી કશું ના થઈ શકે, અને એટલા માટે વધસ્તંભ પર મજબૂરીના લીધે ચડી ગયા. ના, એમણે ધાર્યું હોત ને તો કોઈ એમને વધસ્તંભ પર ચડાવી ના શક્યું હોત. એક સેકન્ડમાં ચકના ચૂર કરી દીધા હોત. એમની તાકાત હતી, પણ છતાં ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે ને એમ એ મૂંગા રહે ને એમણે સહન કર્યું. કેમ? તમને ને મને માફી આપવાના માટે. અને પછી છેલ્લે શું બોલ્યા ખબર છે? પ્રભુ, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે. અને આપણે જ્યારે આપણું કોઈ બગાડે છે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે શું, કેવી રીતે રહીએ, કેવું જીવન આપણે જીવીએ છીએ? ઓકે, માફી વિશે જ્યારે આપણે શીખી રહ્યા છીએ ત્યારે માફી એટલે શું? વોટ ડુ મીન બાય ફોરગિવનેસ? માફી એટલે શું? કોઈ વ્યક્તિએ તમારી વિરુદ્ધ કંઈક કર્યું હોય, કોઈ અપરાધ, કોઈ ભૂલ, કોઈક એવી બાબત કરી હોય કે જેનાથી તમને નુકસાન થયું હોય, ઇમોશનલ હર્ટ થયું હોય, સામાજિક નુકસાન થયું હોય, નાણાકીય નુકસાન થયું હોય, કે કોઈ બી જાતનું તમને હર્ટ થયું હોય, એનો અપરાધ તમે જ્યારે એને લેખે નથી ગણતા, તમારા હૃદયથી એને ભૂલી જાઓ છો, અને એ વ્યક્તિની સાથેના સંબંધને તમે સુધારવા તમારી સ્વેચ્છાએ તમે પ્રયત્ન કરો છો, એને ત્યારે તમે ભૂલી જાઓ છો, એને માફી કહેવાય. અને બીજો કોરિન્થી 5મો અધ્યાયને 19મી કલમમાં કહે છે કે દેવ જગતના પાપ જગતને લેખે, એટલે કે આપણા પાપ આપણા લેખે ગણતો નથી, એને માફી કહેવાય. માફી જ્યારે આપણે નથી આપતા ત્યારે વી આર ક્રિએટિંગ ડિસ્ટન્સ બિટવીન રિલેશનશીપ, અથવા તો વી આર ક્રિએટિંગ ડિસ્ટન્સ બિટવીન પર્સન ટુ પર્સન. આપણે અને સામેની વ્યક્તિની વચ્ચે આપણે એ ડિસ્ટન્સ ઊભું કરીએ છીએ. હું તમને થોડાક સવાલો પૂછીશ અને તમારે એનો જવાબ જાહેરમાં આપવાની જરૂર નથી, પણ તમે હૃદયમાં પૂરા અંતરથી એનો જવાબ તમે વિચારજો. અને જ્યારે આ સવાલો હું તમને પૂછું છું ત્યારે સૌથી પહેલાં એ સવાલ મારી પર એપ્લાય થાય છે, એ મને લાગુ પડે છે, અને પછી એ તમારી પાસે આવે છે. જસ્ટ ઇમેજિન કરો, જસ્ટ વિચારજો, આખા દિવસમાં, આખા દિવસ દરમિયાન તમે અને હું કેટલા પાપ કરીએ છીએ. જસ્ટ ઇમેજિન, આખા દિવસ દરમિયાન તમે કેટલી ભૂલો કરો છો. આખા દિવસ દરમિયાન કેટલી વાર આપણે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ. ગણજો. આપણે ગણતા નથી, એ પ્રોબ્લેમ છે સાહેબ. કેટલી વાર ઈશ્વરને આપણે દુઃખી કરીએ છીએ આખા દિવસમાં. તમે જો એને
પાપના પ્રકારની અંદર ગોઠવો ને, બાઇબલમાં ઘણા બધા પાપના પ્રકાર આપવામાં આવ્યા છે, એ પ્રકાર પ્રમાણે તમે ગોઠવો ને તો જાણી બૂજીને કેટલા પાપ તમે કરો છો? વારંવાર એકનું એક પાપ તમે કેટલી વાર દિવસમાં કરો છો? સંતાડી રાખેલું પાપ જે કોઈ જાણતું નથી, જે હું એકલો જાણું છું કે મેં સંતાડી રાખેલું છાનું પાપ, જે આ જગતમાં કોઈ જાણતું નથી, ઈશ્વર જાણે છે અને હું જાણું છું, એવા પાપ આપણે કેટલા કરીએ છીએ જેને પાપ તરીકે આપણે ગણતા જ નથી, પણ એ પાપ છે. જેમ કે જુઠ્ઠાણું, નિંદા, કુથલી, ગંદી નજર, આંખોથી વ્યભિચાર, વ્યસનો, આ બધી બાબતો આપણા જીવનમાં સ્વભાવ બની ગઈ છે. આપણા જીવનની અંદર એ દ્વેષ, વેરભાવ, આ બધી બાબતો આપણા જીવનનો આપણો એ નેચર બની ગયા, જેને આપણે એ પાપ ગણતા જ નથી. આવા અસંખ્ય પાપ આપણે દિવસ દરમિયાન જે કરીએ છીએ અને આપણને એ રિયલાઇઝ પણ થતું નથી, આપણને એનો ખ્યાલ પણ આવતો નથી કે આપણે એ પાપ કરીએ છીએ. આપણે કેટલા બેદરકાર રહીએ છીએ, પાપ પ્રત્યે આપણે કેટલા લેથાર્જિક રહીએ છીએ. દિવસ દરમિયાન કરેલા આવા પાપોનું એક લિસ્ટ બનાવો અને તેનો હિસાબ તમે રાખો કે કેટલી વાર આપણે દેવની વિરુદ્ધમાં આવા પાપ કર્યા છે. હજારો પાપ. અને ત્યારે આપણને ખબર પડશે, જો હું લિસ્ટ બનાવું ને ત્યારે મને ખબર પડશે કે હું સીધો માણસ છું કે હું આડો માણસ છું ને ભૂંડો માણસ છું. આ પહેલો પ્રશ્ન હતો કે રોજ આપણે કેટલા પાપ કરીએ છીએ. બીજો પ્રશ્ન, દિવસમાં જે આપણે આ બધા પાપ કર્યા જેનો આપણે કોઈ હિસાબ રાખ્યો નથી, હજારોમાં છે, એ પાપોની માફીને માટે પ્રાર્થના દ્વારા ઈશ્વરની પાસે આપણે માફી મેળવવા દિવસમાં કેટલી વાર ગયા? જે હજારોની સંખ્યામાં હું રોજ જુઠ્ઠાણા બોલું છું, હું રોજ આંખોથી વ્યભિચાર કરું છું, હું રોજ ગંદી બાબતો, કોઈની ઉપર દ્વેષ કરું છું, કોઈની નિંદા કરું છું, કોઈની કુથલી કરું છું, એ બધા પાપો. કારણ કે બાઇબલ કહે છે કે જો તું તારા ભાઈ પર દ્વેષ કરે તો કહે છે કે તું મર્ડરર છું, તારા ભાઈની વિરુદ્ધ બોલીશ ને તો એનું ખૂન કર્યા બરાબર છે. અને આપણે કોઈ કારણ વગર બીજાનો ન્યાય કરી દઈએ છીએ. અને આવા અનકન્ફેસ્ડ સિન આપણામાં ભરાતા જાય છે, આપણા અકાઉન્ટમાં લખાતા. તમે કેટલી વાર દિવસમાં પ્રભુ પાસે ગયા અને આવા પાપોની માફી માંગી? એનો અર્થ એ થયો કે જે પાપો આપણે રોજ કરતા રહીએ છીએ એ, અને અનકન્ફેસ્ડ સિન કે પ્રભુ પાસે એની માફી માંગતા નથી, એ બંને તરફે રોજ આપણો ગળો ભરાતો જાય છે. પાપ, આ તમે સમજો, આ બહુ સિરિયસ વસ્તુ છે. બહુ ઇઝી લઈ લઈએ છીએ આપણે એવું કરીએ છીએ કે હું દાન દક્ષિણા આપી દઉં, હું સારું જીવન જીવું અને હું કોઈનું ભૂંડું ના કરું અને કંઈ ભલું જ કરું, અથવા તો હું દેવળમાં આવું ને કમિટીઓમાં ભાગ લઉં ને આ કરું ને ફલાણું કરું અને એટલા માટે હું બહુ સારો છું. નો, તમારા મનમાં કેટલા જુઠ્ઠાણા પ્રપંચો અને અદેખાય, દ્વેષભાવ, આ બધું ચાલે છે, એ મારે ગણવાનું છે. આ પાપનો ઘોડો ભરાતો જાય છે. પહેલી બાબત, રોજે રોજના મારા પાપ ભેગા થતા જાય છે. બીજી બાબત, એ પાપ હું પ્રભુ પાસે લઈને માફી નથી માંગતો, એ બીજો સવાલ. અને હવે જે ત્રીજો સવાલ એ છે કે જે લોકોએ તમારું નુકસાન કર્યું, જેમણે તમને હર્ટ કર્યું, જેમણે તમારું ખોટું કર્યું છે, જેમણે જાણી જોઈને જેણે તમારી વિરુદ્ધમાં જઈને તમને ડેમેજ કર્યું છે, એવા લોકોને શું ખરેખર તમે માફ કરો છો કે મનમાં વેર રાખીને બેસો છો? કે પછી એમની વિરુદ્ધમાં તમે જઈને એમ કહો છો કે મારા લાગમાં આવવા દે, પછી જો બાપુ બતાવું છું એને. આ સિરિયસ મેટર છે. આપણે કહીએ છીએ ઇનફ ઇઝ ઇનફ, હવે બહુ થયું. આપણે કેટલી વાર એને, અને જો સપોઝ માફ કરીએ છીએ અને પાછો એ વ્યક્તિ આવીને તમારી અગેન્સ્ટમાં એ પાછો કંઈક કરે તો કેટલી વાર ફરી તમે એને માફ કરશો? કેટલી વાર આપણે એવું કરીએ છીએ? પિતરે માથી 18:21-22 હમણાં આપણે વાંચ્યું, પિતરે ઈસુને પૂછ્યું કે પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધી એને માફ કરવાની પ્રભુ આપણને કહે છે. વોટ ડુ યુ મીન બાય 70 ગણી 7 વાર?
એને કેલ્ક્યુલેટર લઈને જોઈએ ને, આપણે એને કેલ્ક્યુલેટર જઈને જોવાનું નથી, પણ એક સમજવા માટે હું તમને આ બાબત કહું. તમે એને કેલ્ક્યુલેટર લઈને જુઓ ને તો 47 એટલે 490 વખત તમારે એક વ્યક્તિને એના એક અપરાધ બદલ દિવસમાં માફ કરવાનું. એવા તો રોજ તમે કેટલા વ્યક્તિઓના સંપર્કમાં આવો ને કેટલા વ્યક્તિઓ તમારી વિરુદ્ધમાં અપરાધ કરે છે ને તમારે એને કેટલી વખત માફ કર્યા કરવાનું, જે આપણે કરતા નથી. આ આંકડા પર ના જતા, એ આંકડાનો અર્થ હું તમને આગળ હમણાં સમજાવું છું. પણ 490 વખત માફ કરવાનું, અને એ આખા જીવનકાળ દરમિયાન નહીં, રોજની વાત લખવામાં આવી છે. લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય ને 13 ને 4મી કલમમાં કહે છે. લુક 17, 3 ને 4, ત્રીજી ને ચોથી કલમમાં સ્પષ્ટ લખ્યું છે, સાવચેત રહો, જો તારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો દે, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર. ચોથી કલમ, જો તે એક દાડામાં 7 વાર તારો અપરાધ કરે અને 7 વાર તારી તરફ ફરીને કહે કે હું પસ્તાવો કરું છું, તો તું તેને માફ કર. પણ હમણાં આપણે માથી 18 ને 22માં જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે 7 વાર સુધીનું હું નથી તને કહેતો, પણ 70 ગણી 7 વાર તું એને માફ કર. અહીંયા જે એક દાડામાં જે લુકમાં લખવામાં આવી છે એ તો 70 ગણી 7 વાર માફ કરવાની વાત લખવામાં આવી છે. એટલે એક દિવસમાં એક વ્યક્તિને એક અપરાધ માટે 490 વખત આપણે માફ કરવાનું છે. અને આ તો એક જ વ્યક્તિની વાત છે, આવી તો કેટલી બધી. હવે હકીકતમાં 490 70 ગણી 7 વારનો અર્થ એ થાય છે કે જ્યારે તમે જ્યારે ટાઈપરાઇટર કેટલા શીખ્યા છો ખબર? ટાઈપરાઇટર હું 10મામાં હતો ને ત્યારે ટાઈપરાઇટર શીખતો હતો. જ્યારે શીખવા જાઉં તો શું કરે ખબર છે? ASDFG LKJH, ASDFG LKJH, હે ને? આ તમને સ્ટાર્ટિંગમાં શીખવાડે, અને તમે એ કર્યા કરો, પછી શું થાય? તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર આવી રહે, હે ને? આપણે પેલું એમ કહીએ કે ભાઈ જય જય પ્રભુ ઈસુ કી, એ ગીતમાં તારે તાળી વગાડવાની. કેવી વગાડવાની? તો કે 1 2 1 2 3 4, 1 2 1 2 3 4, જય જય પ્રભુ ઈસુ કી, 1 2 1 2 3 4. આવું તમને કરાયા જ કરે તો શું થશે? ધેટ વિલ બીકમ યોર નેચર. જ્યારે જય જય પ્રભુ ઈસુ કી ગીત વરસે ને ત્યારે તમે ગણવા નહીં બેસો 1 2 1 2 3 4 જય જય પ્રભુ ઈસુ કી, એ નહીં આવે. તમે ઓટોમેટિક કરશો. કેમ? કારણ કે 490 વખત તમે કર્યું છે. સો ધેટ વિલ બીકમ યોર નેચર. માફ કરવું એ તમારું કેરેક્ટર બની જશે, માફ કરવું એ તમારો સ્વભાવ બની જશે. અને એ અર્થમાં પ્રભુ કહે છે કે 70 ગણી 7 વાર, જ્યારે માણસ 70 ગણી 7 વાર એક કૃત્ય કરે ને, ધેટ બીકમ્સ નેચર. એ તમારો સ્વભાવ બની જશે. એને ગણવાની જરૂર નથી. જો 70 ગણી 7 વારમાં 490 વાર ગણો ને તો પછી 491મી વાર પેલો કરે તો શું કરવાનું? તલવાર લઈને આવીને ડોકું કાઢી નાખવાનું એનું? ના, 490 વાર શું, તમે 40 વાર કરશો ને માફ, કોઈને કરી જુઓ સાહેબ, ધેટ વિલ બીકમ યોર નેચર. ઈસુ જેવું મન. બાઇબલ કહે છે, ફિલિપિયોનો 2 અધ્યાયને 5મી કલમમાં કહે છે, ઈસુ જેવું મન રાખો તમે. અને એ તમે જ્યારે એ કરો છો ને ત્યારે ઈસુ જેવું મન બને છે. અને હવે પહેલી જે બાબત હતી એ શું હતી? કે રોજે રોજના આપણા પાપ. બીજી બાબત એ હતી કે એ પાપ આપણે પ્રભુ પાસે લઈ જતા નથી અને માફી માંગતા નથી. પહેલાં તો ભેગા થાય છે, આની માફી માંગતા નથી. અને ત્રીજી બાબત એ છે કે જેણે ભૂંડું કર્યું છે એને આપણે માફ કરતા નથી. બધી બાજુથી પાપોથી ઘેરાયેલા, પાપોથી. એક તમે પેલું ખાંડનો ટુકડો મૂકો, આટલો ગોળનું દગડું, અને કીડીઓ ઉભરાય એની ઉપર, એવું આપણે ગોળના દગડા સમાન અને પાપ, કીડીઓ, એ બધી આપણી ઉપર ભરી વળી છે. ઇટ્સ સિરિયસ મેટર. એ બહુ ભયંકર ભાગ. એક દિવસના આપણા એ પાપ, એ બહુ હજારોની સંખ્યામાં અનકન્ફેસ્ડ પાપ, અને એ ઈશ્વરની આજ્ઞાનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ. 1 યોહાન 3 અધ્યાય અને 4મી કલમમાં પાપની ડેફિનેશન આપવામાં આવી છે. પાપ એટલે ટ્રાન્સગ્રેશન ઓફ ધ લો ઓફ ધ ગોડ. દેવના નિયમનો ભંગ, આજ્ઞા ભંગ, એ પાપ છે. દેવના નિયમનો ભંગ. હવે આપણે રોજ દેવની વિરુદ્ધ અસંખ્ય જ્યારે એ પાપ કરીએ છીએ ત્યારે એની આપણે માફી મેળવવી પડે. રોજે રોજ જ્યારે તમે દેવની વિરુદ્ધમાં પાપ કરો છો એટલે તમે અને આ દેવ, આ વર્ટિકલી તમારે એની માફી મેળવવી પડે. અને પછીથી જેણે તમારું ભૂંડું કર્યું છે એની વિરુદ્ધમાં જ્યારે તમે પાપ કરો છો, જેણે તમારું ભૂંડું કર્યું છે, આ દેવ છે, આ આપણા પડોશીઓ છે, આજુબાજુ આપણા મિત્રો છે, હા ને,
આપણે આની વિરુદ્ધમાં પાપ કર્યું છે, આની માફી મેળવી પડે. આપણે આની વિરુદ્ધમાં પાપ કર્યું છે, હે ને? એટલે આને પણ માફ કરી દેવું પડે. આની પાસે બી તમારે હોરિઝોન્ટલી માફીના બે પ્રકાર છે. એક વર્ટિકલ તમારે માફી મેળવવી પડશે અને એક હોરિઝોન્ટલ તમારે માફી મેળવવી પડશે. બેમાંથી એક બી માઇનસ રહી તો માફ નહીં કરવામાં આવે. તમારો બચાવ નહીં થઈ શકે. તમારો બચાવ નહીં થાય. આગળ એ વસ્તુ લઈએ છીએ આપણે, બરાબર. ઈશ્વર પાસેની માફીનો ઇસ્યુ એ પણ એટલો જ સિરિયસ છે, અને બીજાઓને માફ કરી દેવાનો અથવા તો બીજાઓને તમે જે બગાડ્યું છે એ પણ એને માફી એની પાસે માફી લઈ લેવી એ પણ એ બહુ સિરિયસ ઇસ્યુ છે. પણ અહીંયા બહુ મોટો પ્રોબ્લેમ છે. જ્યારે તમે માફી મેળવવા જાઓ, એ બંને વર્ટિકલ અને હોરિઝોન્ટલમાં માફી મેળવવા જાઓ ત્યારે એક શરત છે અહીંયા આગળ. અને શરત શું છે ખબર છે? પાપોની માફી હોરિઝોન્ટલી અને વર્ટિકલી મેળવવા જાઓ ત્યારે એની એક શરત છે, અને શરત છે માર્ક 11:25 અને 26. માર્ક 11:25 થી 26 આ શરત આપવામાં આવી છે. અને ત્યાં કહે છે હોરિઝોન્ટલી અને વર્ટિકલી માફી મેળવવા માટેની આ શરત. અને ત્યાં શું કહે છે? અને જ્યારે પ્રભુની પાસેની માફી મેળવવા માટે તમારે વર્ટિકલ માફી મેળવવા માટે હોરિઝોન્ટલી તમારે પહેલે પાસ કરવું પડે. અને આ શરત શું કહે છે? અને જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરી દો, એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. અને હવે સિરિયસ મેટર, પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ નહીં કરે. આ જો જ્યારે તમે વેદી પાસે જાઓ તો કહે છે કે તમારા અપરાધો તમારે માફ કરાવવા હોય દેવ પાસે, તો તમારે આને માફ કરવો પડશે. જો તમે આને માફ નથી કરતા તો આ તમને માફી નહીં મળે. આ હું નથી કહેતો, પ્રભુનું વચન, ધીસ ઇઝ લો. વિચારજો. કોઈને દ્વેષ કરતા હોય ને તો વિચારજો. તમે એમ વિચારતા હોય કે હું સ્વર્ગમાં જતો રહીશ દેવળમાં આવીને બેસવાથી. નો, ધેટ્સ રોંગ થિંગ. અને પછીથી નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી તો કોઈ સ્વર્ગમાં નથી જવાનું, કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે ન્યાયી કોઈ નથી. હા, એક પણ નહીં કહે છે નિયમશાસ્ત્રની કરણીઓથી કોઈ નહીં. અને બીજો કોરિન્થી 5:21 કલમમાં લખ્યું છે કે આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ, ઈશ્વરમાં દેવના ન્યાયપણા રૂપ થઈએ. એ માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે વાસ્તે પાપ રૂપ કર્યો, એની પર વિશ્વાસ કરવાથી. અને એની કૃપા, જો દેવની કૃપા આપણી પાસે ના હોય, શું કહે છે? પાપનો મુસારો મરણ છે. પણ શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું શું છે? કૃપાદાન. એ અનંત જીવન છે. પણ એ કૃપાદાન, એ કૃપા એમને નહીં મળે, એ શક્ય નથી. એટલે જો દેવની કૃપા એટલે કે પાપોની માફી તમારે મેળવવી હોય તો એક જ બાબત છે કે જેની સાથે તમને પ્રોબ્લેમ છે, એટલે કે જેણે તમારી વિરુદ્ધ કંઈ કામ કર્યું છે, જેણે તમારું ભૂંડું કર્યું છે, જેણે તમને હર્ટ કર્યું છે, તમને નુકસાન પહોંચાડ્યું છે, એને તમે માફ કરી દો, હૃદયથી માફ કરી દો. અને જેને તમે પ્રોબ્લેમ રૂપ છો, જેને તમે હર્ટ કર્યું છે, જેને તમે નુકસાન પહોંચાડ્યું છે, એની પાસે માફી માગી લો. પ્રભુ પાસે બી માફી માગી લો અને એની પાસે બી માફી માગી લો. જ્યારે તમે કોઈના માટે મનમાં કડવાશ, વેરભાવ, દ્વેષ રાખો છો ત્યારે તમારી પ્રાર્થનાઓ પણ સાંભળવામાં આવશે નહીં. આ હું નથી કહેતો, આ બાઇબલ કહે છે. તમારી પ્રાર્થના પણ સાંભળવામાં આવશે નહીં. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય 14 અને 15મી કલમમાં આ વાત એકદમ સ્પષ્ટ લખેલી છે. માથી 6, 14 અને 15માં કહે છે, કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધો માફ કરો તો તમારો, જો આ સમજો, તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ પણ તમારા અપરાધ તમને માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો આકાશમાંનો બાપ તમારા પાપ તમને માફ નહીં કરે. એવું આ સદાકાળ જીવનાર પ્રભુનું વચન કહે છે. ઇટ્સ અ સિરિયસ મેટર. આ અઘરી બાબત છે. અને એટલા માટે આજે પ્રભુની મેજ પાસે આવતા પહેલા તમારા જીવનમાં એવું કોઈ છે
કે જેને તમે એમ કહો છો કે આપણે બોલીએ છીએ ઘણી વાર, આને તો હું જિંદગીભર માફ નહીં કરું. અરે અરે તમારા પાપ જુઓ કેવા છે, અને પ્રભુ ઈસુએ તમને માફ કરી દીધા છે. હુ આર યુ કે તમે કોઈને માફ ના કરો? પ્રભુ કહે છે કે જો તમે માફ નહીં કરો તો હું પણ તમને માફ નહીં કરું. કેમ આવી શરત કેમ? તો પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં આપણે જ બોલીએ છીએ. શું બોલીએ છીએ? જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. આપણે જ કહીએ છીએ કે હું માફ કરું તો મને માફ કરજે. આપણે જ બોલીએ છીએ, અનનોઈંગલી સટ બોલી જઈએ છીએ. ઇટ્સ અ સિરિયસ મેટર. એ વાક્ય બોલતા વિચારજો કે તમે એકચ્યુઅલી માફ કર્યું છે કે નથી કર્યું. નહીં તો તમે પ્રભુને જ કહો છો કે પ્રભુ મેં માફ નથી કર્યું એટલે તું મને માફ ના કરીશ. જીવન આ પૃથ્વી પર જીવો છો તો એને ગંભીરતાથી લેજો. ઇટ્સ નોટ અ જોક. કારણ કે આ જીવન પછીનું જે જીવન છે ને, આ તો 60, 70, 80 વર્ષ કે તમારા શરીરમાં તાકાત હોય તો 100 વર્ષ કાઢશો, પણ પેલું અનંતકાળનું છે. અહીંયા દ્વેષ કરશો ને 50, 60, 70 વર્ષનો દ્વેષ, એ તમને અનંતકાળિક નાશમાં ના લઈ જાય. એ જરા જોજો. અને એટલા માટે અહીંયા જો કોઈકની સાથે બગડ્યું હોય તો પ્રભુ પાસે માફી માગો ને, એ વ્યક્તિને માફી કરી દો. તમે કોઈને બગાડ્યું હોય તો પ્રભુ પાસે માફી માગો ને, એની પણ માફી માગી લો. આ કરજો. પ્રભુએ કરી બતાવ્યું છે, ઈસુએ પ્રેક્ટિકલ કરી બતાવ્યું છે ને, અને એ શરમાવ નથી. તો તમારે ને મારે બી શરમાવાની જરૂર નથી. અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. 490 વખત પ્રભુ માફ કરવાનું કહે છે. એટલે 490ના ગુણાંકમાં રોજ કેટલું બધું આપણા અકાઉન્ટમાં લખાતું થાય છે. અને એ પાપોની માફી મેળવવા માટે દેવની કૃપા, અને દેવની કૃપા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે આપણને એ વધસ્તંભ ઉપર જ એ દેવની કૃપા મળે છે. એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉપર આપણા માટે વધસ્તંભ ઉપર એ મૃત્યુ પામ્યા. એમણે આપણા પાપોની માફી વર્ટિકલી એમણે સહન કરી, અને જેમણે આપણું બગાડ્યું છે ને આપણે જેમનું બગાડ્યું છે એ પણ એમણે ત્યાં આગળ સહન કર્યું હોરિઝોન્ટલી. એટલે એ રોજબરોજના આપણા જે પાપ છે એ રોજના પાપને આપણે ડીલ કરવું પડશે. યુ હેવ ટુ ડીલ ઇટ એવરી ડે. જો તમે માણસોના અપરાધ માફ કરો તો જ તમારો આકાશમાંનો બાપ તમને તમારા અપરાધ માફ કરશે. અને જો તમે નહીં કરો તો એ નહીં કરે. ધીસ ઇઝ લો. જો આપણે પોતાને એક વિશ્વાસી વ્યક્તિ તરીકે કહીએ છીએ કે હું પ્રભુ પર પ્રેમ કરું છું, હું એમ કહું છું કે હું પ્રભુનો સેવક છું, આપણે સેવક કહેવાનો દાવો કરીએ છીએ અને એમ કહે છે કે હું પ્રભુ પર બહુ પ્રેમ રાખું છું, પણ બીજી બાજુ આપણે બીજાઓને માટે મનમાં દ્વેષ રાખીએ છીએ, વેરભાવ રાખીએ છીએ, કડવાશ રાખીએ છીએ, ખુન્નસ રાખીએ છીએ અને બદલાની ભાવના રાખીએ છીએ, અને બીજાઓના આપણા પ્રત્યેના અપરાધ તેઓને આપણે માફ નથી કરતા, તો આપણે જુઠ્ઠા છીએ. વી આર અ લાયર. હું નથી કહેતો. 1 યોહાન 4 અધ્યાય 20 અને 21 આ પ્રમાણે કહે છે. 1 યોહાન 4 અધ્યાય 20મી કલમમાં કહે છે, જો કોઈ કહે છે કે હું દેવ પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જુઠ્ઠો છે. આ પ્રભુનું વચન કહે છે. હી ઇઝ અ લાયર. હું અહીંયા ઊભો રહીને હું એમ કહું કે હું ઈસુ ખ્રિસ્ત પર બહુ પ્રેમ રાખું છું, પણ મને કોઈની સાથે દુશ્મનાવટ હોય અને હું જો એને માફ ના કરી શકતો હોય તો અહીંયા ઊભા રહીને હું તમને જે સંદેશો આપું છું, આઈ એમ અ હિપોક્રેટ, આઈ એમ અ લાયર. અને જુઠ્ઠાઓનો ભાગ પ્રકટીકરણ 21માં, જુઠ્ઠાઓનો ભાગ એ અગ્નિની ખાઈમાં છે. જુઠ્ઠાઓનો ભાગ અગ્નિની ખાઈમાં છે. એટલે જુઠ્ઠું જીવન એ આપણે જીવવાનું બંધ કરવું પડે. આજે આપણે દરરોજના બધા પાપોની માફી માગી લઈએ અને ઈશ્વર સાથે આપણે વર્ટિકલી આપણે સરખું કરી લઈએ ઈશ્વરની સાથે, અને જેણે આપણે ભંગડું કર્યું છે એને આપણે માફ કરી લઈએ, અને હોરિઝોન્ટલી આપણે સરખું કરી લઈએ. જેણે નુકસાન કર્યું છે એને આપણે આપણા ઋણીઓને માફ કરી દઈએ અને આપણે સરખું કરી દઈએ. પ્રભુ આપણો ન્યાય એ વર્ટિકલી અને હોરિઝોન્ટલી કરવાનો છે, એ આપણે યાદ રાખીએ. કારણ કે બાઇબલની સૌથી મોટી 2 આજ્ઞાઓ છે ને, એ કેવી છે ખબર છે? બાઇબલની સૌથી મોટી 2 આજ્ઞાઓ
માથીની સુવાર્તા 22મો અધ્યાય 36થી 40મી કલમની અંદર એ પણ વર્ટિકલી અને હોરિઝોન્ટલી છે કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ કર વર્ટિકલી. અને બીજી આજ્ઞા એના જેવી જ છે કે જેવો તું તારા પર એવો તારા પડોશી પર પ્રેમ કર. આ હોરિઝોન્ટલી. આજ્ઞા શું છે? વર્ટિકલ હોરિઝોન્ટલ. પાપ શું છે? વર્ટિકલ હોરિઝોન્ટલ. આપણે ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કરીએ છીએ અને માણસની વિરુદ્ધમાં પાપ કરીએ છીએ. માફી શું છે? વર્ટિકલ અને હોરિઝોન્ટલ. તમે આજ્ઞા પણ વર્ટિકલ અને હોરિઝોન્ટલ છે એને ઉલટાવો છો એટલે પાપ પણ વર્ટિકલ અને હોરિઝોન્ટલ કરો છો અને એની માફી પણ તમારે વર્ટિકલી અને હોરિઝોન્ટલી મેળવવી જ પડશે. અને નથી મેળવતા તો ન્યાયકાળના દિવસે ગંભીર પરિણામ આવશે. નર્કનો અગ્નિ. આ સનાતન સત્ય છે, ગમે કે ના ગમે. ધીસ ઇઝ લો. પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, અને કહે છે જેમ પોતા પર તેમ તારા પડોશી પર તું પ્રેમ કર. અને તેથી ફક્ત પ્રભુ પાસે માફી માંગી લેવી એટલું જરૂર નથી, પણ જેણે આપણું બગાડ્યું છે એને પણ માફ કરી દેવો એ જરૂરી છે. જો તમે માથી 18 ને 35, આ બહુ સુંદર કલમ છે, સમજજો. માથી 18 ને 35માં કહે છે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા હોઠોથી, શું લખ્યું છે? તમારા હોઠોથી માફ કરશો, એવું લખ્યું છે. જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી, આ બાઇબલમાં લખ્યું છે, હું નથી બોલતો, આ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે. ધીસ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. જો તમે અંતઃકરણથી કોઈને માફ નથી કરતા તો આકાશમાંનો બાપ પણ માફ નહીં કરે. લેટ ગો કરતા શીખો. માફ કરી દો, રિલેક્સ થઈ જશો. મેન્ટલી બહુ શાંતિ મળશે તમને, જીવનમાં આનંદ આવશે. માફ નથી કરતા ને તો એક મગજમાં છે ને એક કચવાટ રહે, અશાંત મગજ. ક્યારે લાગમાં આવે એણે મારું ભૂંડું કર્યું છે, એણે મારે બદનામ કર્યો છે, ક્યારે હું બદલો લઉં? એને તો કોઈ ફરક નહીં પડે. પણ તમારી જિંદગી, કારણ કે તમારો નેચર ખરાબ થશે એટલે તમારા કુટુંબનો, તમે ઘરમાં પત્ની સાથે ઝઘડા, પતિ સાથે માથાજીક ના કરે, મારું માથું પામી ગયું છે, પેલા મને મગજ ખરાબ કર્યું. અરે પ્રભુ એમ કે માથાજીક ના કરો યાર, આ તો રોજે રોજ પાપ કર્યા કરે છે, એને માફ નહીં કરું તો તમારી મારી શું હાલત થાય? અને માફ કરી દેશો ને તો રિલેક્સ થઈ જશે. આ મારો અંગત અનુભવ છે. મને પ્રભુએ માફીનો આત્મા આપ્યો છે. હું પુલપીટ ઉપરથી વચન હાથમાં લઈને કહું છું, મને પ્રભુએ માફીનો આત્મા આપ્યો છે અને હું બહુ સહેલાઈથી બીજાઓને માફ કરી શકું છું. અને એટલે હું અંદરથી બહુ શાંત અને આનંદમાં રહું છું. હું દુશ્મનો નથી બનાવતો. હું સામે ચાલીને, જેમણે મને હર્ટ કર્યું છે ને, હું સામે ચાલીને એમની સાથે સરખું કરવા હંમેશા પ્રયત્ન કરું છું. આ પુલપીટ પરથી હું બોલું છું અને આ મારો અનુભવ છે. તમે કરો, જીવનમાં શાંતિ મળશે, આનંદ મળશે, સામર્થ્ય મળશે સાહેબ. કારણ કે માફી એ તો ઐશ્વર્ય ગુણ છે. ધીસ ઇઝ ગોડલી નેચર. રિવેન્જ એ ડેવિલિશ નેચર. Are you adopting a godly nature or a devilish nature in your life? That's a serious matter. જ્યારે પણ બીજાઓને માફ નથી કરતા ત્યારે કડવાશથી આપણા હૃદયો ભરાઈ જાય છે. અને જો તમારા હૃદયમાં બીજાઓ માટે ખુન્નસ છે, બદલાની ભાવના છે, તો તમે દેવના આત્માથી નથી દોરાતા, પણ દ્વેષના દુષ્ટ આત્માએ તમારો કબજો લીધો છે. અને તમે દ્વેષ, વેરભાવ, અદેખાઈ, કજિયા, કંકાસ, નિંદાના દુષ્ટ આત્માએ ના તમે એના કંટ્રોલની અંદર તમારી જિંદગી ચાલી રહી. ભલે તમે હોદ્દા પર હોય, ભલે તમે પાવરમાં હોય, ભલે તમારી પાસે પૈસો હોય, ભલે તમારી પાસે વગ હોય, ભલે તમે બધું જ તમારી પાસે હોય, પણ જો તમે બીજા પર દ્વેષ રાખો છો તો યુ આર કંટ્રોલ્ડ બાય ધ ઇવિલ સ્પિરિટ. કારણ કે દેવ પ્રેમ છે અને એણે આપણને પ્રેમ કર્યો છે અને એ પ્રેમ આપણે બીજાઓને આપવાનો છે. દેવે આપણને માફ કર્યા છે અને એટલા માટે આપણે બીજાઓને માફી કરવાની છે. મારા જીવનમાં મારા ઋણીઓને માફ કરતા હું શીખ્યો છું ને શીખી રહ્યો છું. હજુ મારો ઓરિજિનલ નેચર મારું કુટુંબ જાણે છે. પહેલે લાત પછી વાત, પણ મેં એ બધું બંધ કરી દીધું. કારણ કે પ્રભુની માફી, પ્રભુએ મને હું માફીનો આત્મા માંગતો હતો.
પ્રભુ મારા હૃદયમાં મારે શાંતિ જોઈએ છે, મારે કડવાશ નથી જોઈતી, અને પ્રભુએ મને આપ્યું, અને આઈ પ્રેક્ટિસ ઇટ ઇન માય લાઈફ. આઈ પ્રેક્ટિસ ઇટ ઇન માય લાઈફ. સાચા અને ખરા વિશ્વાસીની એ જ નિશાની છે બીજાઓ પ્રત્યેનો પ્રેમ અને બીજાઓ પ્રત્યેની માફી. જો તમારામાં આજે કડવાશ છે, કોઈના પ્રત્યે દ્વેષ છે, વેરભાવ છે, બદલાની ભાવના છે, કે તમારા હૃદયમાં કોઈની માટે એવી બાબતો છે, તો તમે ગમે તે સેવા કરતા હોય એ વ્યર્થ છે, એ વ્યર્થ છે. કલોસી 3:12-13, કલોસી 3:12-13 બહુ સરસ વાત લખવામાં આવી છે. એમાં કહે છે કે એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ કરેલા ને ઘટે તેમ, જો દેવના પસંદ કરેલા, દેવનો પસંદ કરેલો એટલે કે હું વિશ્વાસીઓની વાત કરું છું, હું તારણ પામેલાઓની વાત કરું છું. જે વિશ્વાસી નથી, જે તારણ પામેલા નથી, એને માટે માફી અને પ્રેમ સમજવું અથવા તો એને પ્રેક્ટિસમાં લાવવું એ બહુ અઘરી વસ્તુ છે. પણ જે વિશ્વાસી છે, જેણે દેવના પ્રેમનો અનુભવ કર્યો છે, જેણે દેવ પાસેથી માફી મેળવી છે, એવો દાવો કરે છે, એવાને આ કહે છે, એવાને શું કહે છે? એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરી લો. અને પછી 13મી કલમ, એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ ક્ષમા કરો, તેમ તમે પણ કરો. આ વસ્તુ આપણે પ્રેક્ટિસમાં લાવવાની છે. God has forgiven me all my transgression, all my sins. ગંદા, મેલા, ભયંકર, જે તમે જાણતાય નથી એવા પાપો મેં કર્યા, અને જો પ્રભુએ મને માફ કર્યું હોય તો who I am કે હું બીજાને માફ ના કરું. અને વિશ્વાસી તરીકે જો હું નથી કરતો તો હું પ્રભુનો ગુનેગાર છું. એટલા માટે વાલાઓ, આજે વિશ્વ પ્રભુ પૂજન દિવસ છે. આજે હમણાં થોડી વાર પછી આપણે બધા અહીંયા આગળ આવીશું. શું તમારા હૃદયમાં તમે બીજાઓને માટે કડવાશ લઈને અહીંયા આવશો ને આ પ્યાલો પીશો? શું તમારા હૃદયમાં બીજાઓને માટે તમે વેર ભાવ રાખીને અહીંયા આવશો ને આ પ્યાલો પીશો અને પ્રભુના ગુનેગાર ઠરશો? માથી 5:23 એ બાબત માટે આ પ્રમાણે લખ્યું છે. માથી 5:23-24, એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કહી છે, તો ત્યાં વેદી પાસે આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. અહીં આવતા પહેલાં ત્યાં બેસીને જેણે તમારું ભૂંડું કર્યું છે, જેને તમે માફ નથી કરી શકતા, તમારે હૃદયમાં આંખો બંધ કરો. દરેક જણ અત્યારે આપણે આપણી આંખો બંધ કરીએ, દરેક જણ આપણી આંખો બંધ કરીએ અને એવી વ્યક્તિના ચહેરા જુઓ કે જેણે તમને હર્ટ કર્યું છે અને તમે એમ કહો છો કે હું આને કદી માફ નહીં કરી શકું. એવી વ્યક્તિને આજે પ્રભુની પાસે લાવો વધસ્તંભ આગળ અને હોરિઝોન્ટલી સરખું કરો. જો તમે વર્ટિકલી સરખું કરવા માંગો છો તો આજે એ વ્યક્તિનું નામ દઈને હૃદયમાં પ્રભુને કહો કે પ્રભુ, હું આ વ્યક્તિને હું માફ કરું છું, તમે પણ માફ કરો. જો તમે માફ નથી કરતા અને વેદીની પાસે આવીને પ્રભુ પર ભોજન લો છો તો તમે ગુનેગાર છો. આ સમય છે માફી આપવાનો, આ સમય છે માફી મેળવવાનો. જેના માટે તમને વેર છે, જેણે તમારું ભૂંડું કર્યું છે, જેણે તમને નુકસાન કર્યું છે, ભયંકર પારાવાર નુકસાન કર્યું છે. અને બાઇબલ કહે છે કે વેર લેવું મારું કામ છે. તારા શત્રુને કહે છે કે તું આશીર્વાદ જ આપ અને તમે આંખો બંધ રાખજો. અને જો આશીર્વાદ તમારે આ જગતમાં કોઈને આશીર્વાદ આપવો હોય ને તો સૌથી મોટામાં મોટો આશીર્વાદ શું છે ખબર છે? તમે એવી વ્યક્તિને માટે એના આત્માના તારણને માટે પ્રાર્થના કરો. તમે કોઈના તારણને માટે પ્રાર્થના કરો છો, પ્રાર્થના એ આશીર્વાદ માંગો છો, એ સૌથી આ જગતનો મૂલ્યવાન આશીર્વાદ છે. અને આઈ ડુ ધેટ, હું એ કરું છું. હું મારા વેરીઓને માટે, હું એ જેમણે મારે હર્ટ કર્યું છે એમના તારણને માટે હું પ્રાર્થના કરું છું. આઈ સ્પીક વિથ ધ બાઇબલ ઇન માય હેન્ડ. હું એમના તારણને માટે પ્રાર્થના કરું. આજે તમે પ્રાર્થના કરો અને માફ કરો, માફ કરો. આંખો બંધ રાખજો દરેક જણ. અને જો તમે માફ કર્યું છે તો પ્રભુની હજુરમાં એક હાથ તમારો ઊંચો કરીને નીચે મૂકી. તમે જેને માફ કર્યું છે એને તમે હાથ ઊંચો કરીને નીચે મૂકી દો. હાલેલુયા, 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 પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમને માફ કરે છે, બીજાને માફ કરી દો તમે. હાલેલુયા. આજે વેદીની પાસે તમે હળવા થઈને આવો, હૃદય શાંત થઈ જશે, આનંદથી ભરાઈ જશે. માફ કરી દો. હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. આવો પ્રાર્થના કરીએ.
પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે અમારા પાપોને માટે પ્રભુ તમે દેવત્વ છોડીને તમે આવી ગયા અને તમે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. અને એટલા માટે પ્રભુ અમે અમારા પાપો તમારી સમક્ષતામાં કબૂલ કરીએ છીએ. માફ કરજો પ્રભુ. અને પ્રભુ જેણે અમારું ભૂંડું કર્યું છે, જેનું ભૂંડું અમે કર્યું છે, પ્રભુ અમે માફી માગીએ છીએ. અમે એને માફ કરી દઈએ છીએ. તમે પણ માફ કરજો પ્રભુ. અહીંયા ઘણા બધા વાલાઓ, અસંખ્ય વાલાઓએ પ્રભુ આજે માફી આપી છે. ઓ હાલેલુયા, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. ઓ પ્રભુ, એ આત્માઓ પ્રભુ જેમણે માફ કર્યા છે તેમને તમે અનેક ગણા આશીર્વાદોથી ભરી દો, કૃપાથી ભરી દો. એમના જીવનના દરેક બોજા, ચિંતા, તકલીફો બધું તમે લઈ લો ને તમારી શાંતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તેમના હૃદયોની, તેમના મનોની, તેમના જીવનોની અને તેમના કુટુંબની સંભાળ રાખે એવી મારી આ પ્રાર્થનાની વિનંતી ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. તમે બહુ સારો ભાગ પસંદ કર્યો છે. પ્રભુ તમને આશીર્વાદ આપે. જેણે માફી માગી છે, જેણે માફી આપી છે એને હું અભિનંદન પાઠવું છું. અને પ્રભુ તમારા જીવનોને હવે ચેન્જ કરશે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.